આપણે આઈડીસી સાહેબને આવેદનપત્ર આપવાનું છે અને એ મુખ્ય જે સવાલો છે એની વિશે વાત કરવાની છે. એક સવાલ નીતિગત રીતે છે કે એમાં એક વાત એવી આવે છે કે ગુજરાત રાજ્યમાં એવી જાતની વાત છે જે ચીફ સેક્રેટરી સાહેબે પોતે કહી હતી કે ફક્ત 10% દાવાઓ મંજૂર થવા પાત્ર છે, બીજા બધા ખોટા અને આધાર વગરના છે. તો એ જયારે અમે જાણ્યું ત્યારે અમને બધાને ખ્યાલ આવ્યો કે આ જે છે તે ખરેખર 2 વર્ષથી જે છે તે અમલનો આ કાયદાનો સારો અમલ થઈ રહેલો હતો. પણ ત્યારે અમને ખ્યાલ આવ્યું કે જો સરકાર પહેલેથી એવું માની લે કે 10% દાવા મંજૂર કરવા પાત્ર છે તો એમાં એક કારણ તો એ બની શકે કે જો પાવતીવાળાને જ એ લોકો મંજૂર કરવાના હોય તો 10% થાય અને હકીકતમાં પાવતીવાળાને જ જો કરવાના હોય તો આ કાયદાની કોઈ જરૂરત નહોતી. બરાબર ને? કારણ કે આ કાયદામાં બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે પાવતી એ પુરાવો છે. પાવતી પુરાવો બનશે પણ પાવતી સિવાય પણ બીજા ઘણા બધા પુરાવા, સ્થળ પરના અને દસ્તાવેજી પુરાવા, આગળ અધિકારી હોય, કેસ થયો હોય, વડીલોનો જવાબ હોય, સાક્ષીઓના જવાબ હોય, અરજદારનો જવાબ હોય, એ ઉપરાંત સ્થળ પર જે તે વર્ષોથી ઝાડ ઉગાડ્યું હોય, વર્ષોથી ઘર હોય, ઘર વેરાની પાવતી હોય, પાળાબંધી કરેલ હોય, કૂવો કરેલ હોય, એવા કોઈ પણ જાતના ભૌતિક જમીન પરના પુરાવાને પણ માન્ય રાખવામાં આવે છે. અને ખરેખર આ જે કાયદો જે બન્યો છે એટલા માટે કે ઐતિહાસિક અન્યાયને નિવારવા માટે છે. અને ઐતિહાસિક અન્યાય